આવતીકાલે 7 મે લોકશાહીનો પર્વ લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને સાથે જ વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવાની છે અને તેને લઈને તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। તો સાથે જિલ્લા ચૂંટણી તંત્ર છે મતદાનને લઈને તેઓ પણ સજ્જ થઈ ગયા છે। તમામ પોલીસ છે, સરકારી કર્મચારીઓ છે, તેઓ પણ મતદાનની જે આવતીકાલે મતદાન થવાનું છે તેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। તો સાથે જિલ્લાના તમામ જે મતદાન મથકો છે ત્યાં પણ થોડી વારમાં જ ચૂંટણીલક્ષી સામગ્રી જે છે, સ્ટાફ જે છે તેઓ રવાના થઈ જશે। ચૂંટણીલક્ષી જે સામગ્રી છે તેને લઈને તમામ જે તૈયારીઓ છે તે હવે પૂર્ણ કરી દેવામાં આવી છે। જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર થોડી વારમાં જ ચૂંટણીલક્ષી સામગ્રી અને સ્ટાફ જવા માટે રવાના થશે। વિધાનસભાના પ્રતિ બૂથ એક કીટ પણ તૈયાર કરવામાં આવી છે। આ કીટમાં મેડિકલ અને હાઇજીન ચીજ વસ્તુઓ આપવામાં આવી છે। કીટમાં 31 જેટલી વસ્તુઓ સામેલ છે। તો ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે સ્ટાફ અને ચૂંટણી સામગ્રી પણ રવાના કરવામાં આવશે। તંત્રની સંપૂર્ણ તૈયારીઓ છે। આજે સવારે 7 વાગ્યાથી જ જિલ્લામાં કુલ 10 વિધાનસભા મતક્ષેત્રો છે। 10 વિધાનસભા મત ક્ષેત્રના જે ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં 7 વાગ્યાનો સવારનો સ્ટાફ ત્યાં કાર્યરત થઈ ગયો છે અને જે પોલ સ્ટાફ છે એ પણ 7 વાગ્યા પછી તબક્કાવાર આવીને હાલ જોઈ શકાય છે તે રીતે ઈવીએમ અને પોતાનું જે મતદાન મથકનું જે અન્ય સામગ્રી છે તે લઈને રવાના પણ થઈ રહ્યો છે। હીટ વેવની શક્યતાને ધ્યાનમાં રાખતા મતદારો માટે અને પોલ સ્ટાફ માટે દરેક મતદાન મથક ઉપર એક મેડિકલ કીટ રાખવામાં આવી છે। એ ઉપરાંત 1 લીટરના એવા કુલ 10 ORSના પાઉચ દરેક મતદાન મથક દીઠ આપવામાં આવેલા છે। એ ઉપરાંત પીવાનું ચોખ્ખું અને ઠંડુ પાણી દરેક મતદાન મથક ઉપર મતદારો જે ક્યુમાં ઊભા છે એના માટે અને મતદાનના જે સ્ટાફ છે, પોલ સ્ટાફ, એના માટે અલગ રાખવામાં આવેલું છે। સર, વડોદરા શહેરમાં ખાસ કરીને વાત કરીએ તો કેટલા મતદાન મથકો છે? સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર ખાસ કરીને કેવા પ્રકારની વ્યવસ્થા કે જેથી કરીને મતદારો કોઈ હાલાકી ના પડે? સંવેદનશીલ મતદાન મથકો માટે 100% જેટલા કુલ જિલ્લામાં 864 સંવેદનશીલ મતદાન મથકો છે। દરેક ઉપર વેબકાસ્ટિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે। એ ઉપરાંત જ્યાં સંવેદનશીલ મતદાન મથક છે અને એ લોકેશન ઉપર 5 અથવા વધારે મતદાન મથકો હોય તો એવા જે લોકેશન્સ છે ત્યાં CAPFની ટુકડીઓ પણ રાખવામાં આવી છે, હાફ સેક્શન જેને કહીએ રીતે। એ ઉપરાંત અધર સ્ટેટની આર્મ પોલીસ છે, પંજાબ અને તમિલનાડુની, એ પણ અહીંયા છે। તો કેટલાક જે સંવેદનશીલ મતદાન મથકો છે ત્યાં એ પણ રાખવામાં આવેલું છે। વડીલ વૃદ્ધો માટે શું વ્યવસ્થા છે? વડીલ વૃદ્ધો માટે એક તો જે ક્યુ છે એમાં એમને પ્રેફરન્સ આપીને ક્યુ હોય તો પણ એમને અલગથી મતદાન મથકમાં લઈ જવા માટે ત્યાં વોટર આસિસ્ટન્સ બૂથ છે અને BLO જે છે એ એને મદદરૂપ થશે અને દરેક જગ્યાએ વોલેન્ટિયર્સ અને વ્હીલચેરની પણ વ્યવસ્થા મતદાન મથકો ઉપર રાખવામાં આવેલી છે।